أنت حبيبي ونور العيون حسن نور العيون قل لفديتك ترى هل يرحموني شهيد هل يرحموني أنت حبيبي ونور العيون حسن نور العيون قل لفديتك ترى هل يرحموني شهيد هل يرحموني أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم આપણા આકા અને મૌલા ઇમામે હુસૈન અલી સલાતુ વસલામ એક હદીસના અંદરમાં ઇરશાદ ફરમાવ્યું તૂલ તજારિબ વ કિથરતુહા ઝિયાદતુન ફિલ અક્લ કે વધારે પ્રમાણમાં તજરબા અને એક્સપિરિયન્સ અકલના અંદરમાં વધારો કરે છે. તજરબા અને એક્સપિરિયન્સો દુનિયાના અંદરમાં ઘણા છે, પણ તે તજરબાઓને હાસિલ કરવા વાળા અને તજરબા ઉપર વિચાર કરી અને એ તજરબાઓથી તેઓના જિંદગીમાં શું ફાયદો થાય છે એ બારામાં બહુ જ ઓછા માણસો મળે છે. શા માટે આગલી ઉમ્મતો હલાક થઈ? એ તજરબાઓ એક ઇન્સાન અગર જો તેના ઉપર વિચાર કરે તો તે શખ્સ હલાકતથી દૂર રહેશે. શા માટે અમુક ઉમ્મતો કામયાબ થઈ? એ તજરબાઓને અગર જો વિચાર કરવામાં આવશે અને હાસિલ કરવામાં આવશે અને એના ઉપર અમલ કરવામાં આવશે તો તે શખ્સ માટે કામયાબી છે. અઝીઝાને મોહતરમ, એ આગલી ઉમ્મતો કેટલી હલાક થઈ ગઈ. એ ઝાલિમો કે જે એકબીજાથી વધારે જોરાતા હતા, અશદ મિનહુમ, જે કુરાન શરીફના અંદરમાં આયતો છે કે એકબીજાથી વધારે જોરાતા, તાકતવર, એ લોકો હલાક થયા. શા માટે? કારણ કે તેઓ ખુદાની નાફરમાની કરતા હતા અને એ ઘણા એવા તજરબાઓ હતા કે જે તજરબાઓ અગર જો આપણે તે તજરબાઓ પર વિચાર કરીશું તો આપણને બહુ જ ફાયદો થશે. ક્યાં ગુનાહો થકી તે આગલી ઉમ્મતો હલાક થઈ, ક્યાં કામોથી તે આગલી ઉમ્મતો કામયાબ થઈ, તે બારામાં આપણે વિચાર કરીએ. કુરાન શરીફના અંદર એક આયત છે, કુંતુમ ખૈર ઉમ્મતિન ઉખરિજત લિન્નાસ, કે તમો માણસો માટે એક બહુ જ સારી ઉમ્મત બનાવવામાં આવેલા હતા. તઅમરુન બિલ મારૂફ વ તનહાઉન અનિલ મુનકર, કે તમો અમ્ર બિલ મારૂફ કરતા હતા અને તમો નહી અનિલ મુનકર કરતા હતા. અને એના સિવાય ઘણી એવી ક્વોલિટી છે, સિફાતો છે કે જેના થકી ખૈર ઉમ્મા યાની કે સારામાં સારી ઉમ્મત થયા હતા. એટલા માટે આ બધી વસ્તુ તરફ આપણે વિચાર કરીએ અને એના ઉપર અમલ કરવાની કોશિશ કરીએ. અઝીઝાને મોહતરમ, એકબીજાના તજરબા, એકબીજાનો અનુભવ બહુ જ ઉત્તમ વસ્તુ છે અને તે આગલી ઉમ્મતો ગુનાહના કામ કરતા હતા. એ ગુનાહના કામ થકી તેઓ હલાક થયા હતા. પણ માસૂમ અલૈહિસ્સલાતુ વસલામ તે જમાનાના લોકોને નોખા નોખા તરીકાથી સમજાવતા હતા. એક શખ્સ જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પાસે આવે છે અને કહે છે, મૌલા, મને ગુનાહના કામ કરવા છે, તો ઇમામ અલૈહિસ્સલાતુ વસલામ એ આગલી ઉમ્મતના તજરબાઓ વગેરે વગેરે બયાન કરવાના બદલીમાં તે શખ્સને આ પ્રમાણે સમજાવ્યું. હવે આપણે આપણા જવાનોને કયા તરીકાથી સમજાવીએ એ વસ્તુ બારામાં માવતરો અને વડીલો વિચાર કરે. હરેક માટે એક જ વાત ન હોય. કોઈને આ તરીકાની વાત અસર થાય તો બીજાને બીજા તરીકાની વાત અસર થાય. હરેક તરીકાઓ બારામાં વિચાર કરવાનું અને ઇમામોના કલામોના રોશનીથી એ ગુનાહના કામથી રોકવાની, નહીં અનિલ મુનકર કરવાની કોશિશ અને ફરીજાઓ અદા કરવાનું છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસલામ તે શખ્સને કહે છે કે ઇફઅલ ખમ્સ અશિયા વ અઝનિબ મા શિઅતા, કે આ 5 વસ્તુ પૂરી કર, પછી તને જો ગુનાહ કરવા હોય તો તારી મરજી. પેલું, લા તાઅકુલુ મિન રિઝ્કિલ્લાહ, ખુદાની રોજીને તું ખા નહીં. અલ્લાહ સુબહાનહુ તઆલા જે તને રોજી આપે છે એને તું ન ખા. અઝીઝાને મોહતરમ, એક ઇન્સાન અગર જો ખાવાનું ન ખાય, પીવાનું ન પીએ કે જે ખુદાવંદ કરીમનું એ બનાવેલી વસ્તુઓ છે, તો ઇન્સાનની કેવી હાલત થઈ જાય? ઇન્સાન કમજોર થઈ જશે અને ઇન્સાન બહુ જ ફેબલ થઈ જશે અને તે કમજોરી પછી ઇન્સાનને તે ગુનાહ કરવાનો ઉકલશે પણ નહીં અને તે ગુનાહ કરવા માટે તાકાત પણ નહીં રહે. એક માણસને અગર જો કેટલા દિવસથી ખાવાનો આપવામાં ના આવે તો તેને ચકરી ઉપરશે, તેના આંખમાં અંધાર આવશે અને કેવી રીતના તે એ ગુનાહનું કામ કરશે. એટલા માટે ખુદાની રોજી ખાઈ અને ગુનાહ કરવું એ બહુ જ અફસોસની ચીજ છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસલામ તે શખ્સને બીજી વસ્તુ કહ્યું, ઇખરુજ મિન વિલાયતિલ્લાહ, ખુદાની વિલાયત અને ખુદાની હુકુમતમાંથી તું દૂર થઈ જા અને તું એવા ઠેકાણે ચાલ્યો જા કે જ્યાં ખુદાવંદી
કરીમની હુકુમત ન હોય. અઝીઝાને મોહતરમ, વસિઆ કુર્સીયુહુ સમાવાતિ વલ અર્દ, ખુદાની હુકુમત એટલી મોટી છે, એટલી વિશાળ છે કે આખું આસમાનો અને જમીન હરેક ઠેકાને ખુદાની હુકુમત છે. વલા યુમકિનુલ ફિરાર મિન હુકુમતિક, આય અલ્લાહ, તારી હુકુમતથી ભાગવાનું કાંઈ ઈલાજ નથી, તારી હુકુમતથી ભાગવાનું કાંઈ રસ્તો જ નથી. ત્રીજી વસ્તુ ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ કહ્યું, ઇત્લુબ મૌદિઅન લા યરાક અલ્લાહ, આય શખ્સ, અગર જો તને ગુનાના કામ કરવા હોય તો જ્યાં ખુદા તને ન જોઈ શકે એવા ઠેકાણે તું ચાલ્યો જા. શું આ વસ્તુ મુમકિન છે? હરગીઝ નહીં. ખુદાવંદ કરીમ હરેક ચીજને જાણવા વાળો છે અને જોવા વાળો છે. એ દુનિયાના ખૂણામાં કોઈ પણ ઝાડ, અગર જો તેમાંથી એક પાંદડું જ્યારે ખરે છે ત્યારે યઅલમુહુલ્લાહ, ખુદાવંદ કરીમને તે વસ્તુ ખબર છે. કેટલા મિલિયારના મિલિયાર ઝાડો અને એના અંદરમાં કેટલા પાંદડાઓ, કેવી રીતના એક ટેમના અંદરમાં કેટલા મિલિયન પાંદડા દુનિયાના ખૂણે ખૂણામાં ખરતા હશે, એ બધી વસ્તુ ખુદાવંદ કરીમને પલ પલનો કોનેસાસ અને ઇલમ છે. અગર જો એક પાંદડું ખરે ખુદાને ખબર હોય તો આવો મોટો ઇન્સાન અગર જો કોઈ પણ કામ કરે તો શું ખુદાને ન ખબર હોય? હરગીઝ નહીં. એનાથી વધારે યઅલમુ ખાઇનતલ આયુન વમા તુખફી સુદૂર, ખુદાવંદ કરીમ તે દિલના અંદરમાં જે વિચારો છે એને પણ ખુદાવંદ કરીમ જાણે છે, અને આંખ ક્યાં તરફ નજર કરી એ વસ્તુને પણ ખુદા જાણે છે. અને આખા દુનિયાના જેટલી પણ મખલૂક છે એક જ ટેમમાં અગર જો બધે બોલી ઉઠે તો ખુદાવંદ કરીમને એક એકનો અવાજ ખબર છે, અને તે અવાજોના અંદરમાં ખુદાવંદ કરીમ હરગીઝ કોફોન્દ્રે નથી થતો. ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ ચોથી વસ્તુ કહ્યું, ઇદફા મલકુલ મોત, આ શખ્સ અગર જો મલેકુલ મોત આવે તો તું તેને મનાઈ કરજે કે મને હમણાં નથી મરવું. અગર જો તું એ ચીજ કરી શક પછી તું ચાહે તો આ ગુનાહ કરવા બારામાં વિચાર કરજે. અને પાંચમી અને છેલ્લી વસ્તુ ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ કહ્યું, લા તકબલ દુખુલ અન્નાર, આ શખ્સ જ્યારે તને એ મલાઈકા ખેંચી અને જ્યારે તને જહન્નમની આગમાં બારશે અને જહન્નમના ભડકાઓમાં તને ફેંકવામાં આવશે ત્યારે તું મલાઈકાને સામે થઈ અને કહેજે કે મને જહન્નમમાં દાખિલ નથી થવું. અગર જો આ ચીજ મુમકિન હોય તો પછી ગુનાહ કરવા બારામાં વિચાર કરજે. બાવીસમી માહે સફર આજની તારીખોમાં હઝરત સાહેબ ઝમાન અલૈહિસ્સલાતુ વસ્સલામ તરફથી એ પત્ર આવ્યો કે જે શેખ મુફીદ માટે હતો. 420 હિજરી સનમાં ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો હાથનો લખેલો પત્ર અને તવકીય શેખ મુફીદ માટે જાહેર થયો હતો. والسلام عليكم ورحمة الله وبركاته. هل يرحموني شهيد هل يرحموني أنت حبيبي ونور العيون حسن نور العيون قل لي فديتك ترى هل يرحموني شهيد هل